આ એક આઈટમ લાવ્યા છે. હવે છે ને ભાઈ ફણસ આપણે નાખી દેવાનું છે. ગ્રેવી થઈ ગઈ છે સરસ મજાની. હાલો, કેવોક લાગ્યો ટેસ્ટ? હવે કયો ટેસ્ટ એટલે એક નંબર, કાંઈ ઘટે નહીં. શું કહેવા ને? હા બેન, એક નંબર શાક બન્યું, કાંઈ ઘટે નહીં ભાઈ. સ્વાદિષ્ટ, 10 માંથી 10. 10 માંથી 10 નંબર મસ્ત, કાંઈ ઘટે નહીં. ખાધા જ કરીએ. હર હર મહાદેવ, જય માતાજી. બધાને સ્વાગત છે આજના એક આપણા નવા બ્લોગમાં. અને આજનો બ્લોગ છે ને ભાઈ ફૂલ રેસીપીનો રહે. એટલે રેસીપીમાં શું છે ને પહેલાં તમને બતાવી દઈએ. જો આ એક આઈટમ લાવ્યા છે, એટલે કટિંગ કરવાનું છે. પહેલાં તો કટિંગ કરી લઈએ ને આગળ લઈને આવ્યા. અને અત્યારે છે ને ભાઈ 5:30 જેવો સમય થઈ ગયો છે. હા, બધાને હર હર મહાદેવ, જય માતાજી. આજે છે અમારે પહેલું આ વર્ષનું ફનસ છે ને બનાવવાનું છે આગળ શાક. તો બહાર ગામ લેવા ગયા હતા, ગામમાં તો મળતું નહોતું ને વિરાળનું લઈને આવ્યા. આપતા તો નહોતા કે કાસું છે કાસું છે. અમારે ખાવું હતું એટલે લઈને વહી આવ્યા. કાશું તો નહીં હોય, લગભગ કંઈ વાંધો નહીં હોય. હવે છે ને પહેલાં જો સેટઅપ આખું અહીંયા ગોઠવી દીધું. આવી રીતે બધું સરી છે, બધું ગોઠવી દીધું. અને કાપવાની આડી શરૂઆત કરી દઈએ, શરૂ કરી દઈએ. હવે મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. અત્યારે છે ને મારા મમ્મી છે ને કટિંગ કરે રાખે ફનસનું. કારણ કે મારે કેમેરો પકડવાનો હતો એટલે મારા મમ્મીને કટિંગ કરવાનું આપી દીધું. મેં કેમેરો પકડી લીધો. કાબા? હા, હાલો બધાને જય માતાજી. અમારે આજ ફનસનું શાક છે, રોટલી સાથે બધા જમવાના છે. આજ કે ફનસનો પ્રોગ્રામ કરી નાખીએ ને સિઝનનું પેલો વેલો. હા, પેલો વહેલો. આજ પેલું વહેલું જ આવ્યું છે અમારા હાથમાં. આવી રીતે કટિંગ થઈ ગયો, થોડું ઘણું રહ્યું છે. ને નેહા ને ડુંગળી, લસણ, ટમેટા હા બધું મસાલા નાખીને બનાવીશું. કટિંગ થઈ ગયું સરસ પછી મજાનું. બધા ટેસ્ટ લેશું. હા, અત્યારે છે ને ભાઈ બધા મસાલા, ડુંગળી, પછી ટમેટા અને મરચાં ને બધા મસાલા તૈયાર થઈ ગયા છે. જો આ છે આદુ લસણનું પેસ્ટ છે, ને આ છે આપણે ગરમ મસાલા લીધા છે આખા, આ છે ટમેટા, આ છે ડુંગળી ને આ છે મરચાં, ને આ છે ને જો આપણું ફનસ છે અહીંયા તૈયાર. ને આના હાથે બનાવવાનું છે. તારે બનાવવાનું છે? નહીં, આપણે એમ બનાવો. કેમ તારે બનાવવાનું છે? બનાવવું જોઈએ 20 કિલો કરે. હાલો ભાઈ, શીખી લઈને મારે બનાવવાનું છે. તેલ છે ને ભાઈ જો આપણે અહીંયા મેળ દીધું છે ને કુકરમાં બનાવવાનો પ્લાન કર્યો. કારણ શું છે ખબર? કારણ કે હજી કાસું છે ફનસ, એટલે બનાવીએ ને ખુલ્લા વાસણમાં તો કદાચ પાકી ન હોગે. એટલે છે ને જો આવું કાસું છે ને એટલે આપણે કુકરમાં બનાવવાનો પ્લાન કર્યો છે. આ જો બધું તૈયાર થઈ ગયું. હવે બસ ગેસ ચાલુ કરવાનો છે અને બનાવવાનું બાકી છે. બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું, બનાવી નાખીએ. હાલો તો. હા, તો ફેમિલી અત્યારે છે ને ભાઈ જો તેલ ગરમ થઈ ગયું, બધા મસાલા નાખી દીધા ને ડુંગળી અડધી નાખી દીધી ને અડધી બાકી છે. હવે બીજી બધી હારે નાખી દઈએ, કંઈ વાંધો નહીં. હવે ગેસ આપણે ધીમો જ રાખ્યો છે એટલે ગ્રેવી સરસ મજાની બની જાય. આવી રીતે ટમેટા ને ડુંગળીની સાથે નાખી દઈએ, બે હારે મરચાઈ સાથે નાખી દઈએ એટલે કંઈ ઉપાધિ નહીં, કંઈ વાંધો નહીં. ગ્રેવી સરસ મજાની બનાવવા માટે છે ને થોડીક વાર મેળી દઈએ એટલે ગ્રેવી બની જાય. પછી આપણે ફણસ એમાં ઉમેરશું. અત્યારે છે ને ભાઈ બધો જો મસાલો તૈયાર કરી લીધો છે, પાણી નાખવાનું છે. આમાં બધો કાઢી લીધો છે, આમાંથી બધો થોડો થોડો, એટલે કાંઈ ઉપાધિ નહીં. હું કહું બધો કાઢી લીધો. ગરમ મસાલો છે, પછી હળદર છે, મરચું છે, નિમક છે, બધું વસ્તુ આમાં નાખી દીધું. એકદમ કમ્પ્લીટ થઈ ગયું. ગ્રેવી થવા આવી ગઈ સાગરી. હવે છે ને ભાઈ ફણસ આપણે નાખી દેવાનું છે. ગ્રેવી થઈ ગઈ છે સરસ મજાની. હાલો, ગેસ છે ને ભાઈ ફૂલ છે ને એટલે હલાવવું જોઈએ. આવી રીતે શિયાળી બધું ઉમેરી દઈએ, મસ્ત ગ્રેવીમાં નાખી દઈએ. ટુકડા રાખ્યા છે મોટા મોટા, એટલે
કુકરમાં સરસ મજાના ગળી જાય એવા. આ જો છે ને ભાઈ મારા મમ્મી જો રોટલા બનાવીને હે કમ્પ્લીટ કરી નાખ્યા કાબા ગરમી થઈ ગયા પણ રોટલા કરી નાખ્યા જો આવી રીતે છે ભાઈ દેશી ચૂલામાં. હા થઈ ગયા જો આવી રીતે કમ્પ્લીટ. બહુ ગરમી થાય. હા આવી રીતે બની જાય કમ્પ્લીટ થઈ ગયા ભાઈ. અત્યારે છે ને જો ભાઈ પાણી નાખી દીધું છે હવે પાકવા દેવાનું છે 10-15 મિનિટ નહીં. હા તો ઢાંકણું બંધ કરીને સીટી વગાડીને હાલો કુકરમાં છે ભાઈ એટલે પાકી જાય સરસ મજાની સીટી 2-3 વગાડી નાખી. કેટલી? હા 3 વગાડીને. હાલો શાકને પકાવવા મૂકી દીધું. આગળ 3 સીટી વાગી જાય એટલે પાકી જાય. 5 મિનિટની વાર છે પછી જમવા બેઠી જાય બધા. તો ફેમિલી હવે શાક આગળ 10 મિનિટમાં પાકી જાય પછી બધા જમવા બેઠી જાઉં ને મેડમે શાક બનાવ્યું. નહીં મહેનત બનાવ્યું. નહીં તેવે બનાવ્યું. તમે બનાવ્યું તેવે ખોટું બોલાય. તેવે બનાવ્યું. આવડી જુઓ. કાંઈ નહીં ભાઈ મેં બનાવી નાખ્યું જેવું તેવું આવડે એવું. હવે ટેસ્ટ કરી ને પછી કેવું બન્યું એમ. અત્યારે છે ને ભાઈ પાકી જવા દઈએ 10 મિનિટ એટલે એકદમ આગળ 2-3 સીટી વાગી જાય એટલે પાકી જાય. ત્યાં અમે થોડુંક હાથું પગું થઈ આવીએ. હા અત્યારે છે ને ભાઈ જો 8:15 જેવો સમય થઈ ગયો ને જમવાનું એકદમ તૈયાર થઈ ગયું. બસ વાસણ ને એવું ભેગું કરવાનું છે એટલે હાલો જમવા બેઠી જાય ને શાક ટેસ્ટ કરીએ કેવું છે. શાક થઈ ગયું એકદમ કમ્પ્લીટ અને જમવા બધા આવી જશે ને મારા મમ્મી જાડી ફાણા કાઢી નાખશે ને જો આવી રીતથી છે સ્લાટ છે બધાને પરોસી દઈએ ને ખાખડી છે ને જો આવી રીતથી છે શાક. હાલો તો બા હાલો બધાને આપવા માંડીએ. હા ને પાપડ નેહા બેન હેકેશ આવી જાય આગળ એટલે બેઠી જાય. હાલો તો હાલો હવે શરૂ કરો ને ટેસ્ટ છે ને ભાઈ આગળ હવે આપણે જમીને પછી લઈ આવી ટેસ્ટ કેવો છે એમ કહીએ તમને. તો ફેમિલી જો અત્યારે છે ને અહીંયા બધાએ જમાવટ કરી દીધી ને ખાવાનું શરૂ કરી દીધું છે તો આપણે છે ને પહેલેથી વારો લઈએ બધે આગળ. પેલા છે ને મારા મમ્મીને લઈ લઈએ. બા કેવોક લાગ્યો ટેસ્ટ હવે કયો? ટેસ્ટ એટલે એક નંબર કાંઈ ઘટે નહીં. હાલો ભાઈ એક તો રિવ્યુ આપણે બનાવ્યું એટલે હા ને સાથે જો સ્લાટ ને મારા મમ્મીને ભાવે રોટલો. અમને બધાને રોટલો જ ભાવે હા કાંઈ ઘટે નહીં. ને રમેશને એકને રોટલી ભાવે ને એટલે એને રોટલી હોય ને આ જો આપણે અહીંયા નેહાબેન. શું કહેવો નેહાબેન? એક નંબર શાક બન્યું. કાંઈ ઘટે નહીં ભાઈ. સ્વાદિષ્ટ. 10 માંથી 10. 10 માંથી 10. હાલો ભાઈ 10 માંથી 10. હવે અમારે આપણે પણ ટેસ્ટ કરી લીધો ને એક નંબર મસ્ત કાંઈ ઘટે નહીં. ખાધા જ કરીએ. હશે ને હા કે ખોટા કેસ? વધે તો સવારમાં ખાવાની છે. હાલો ભાઈ તો ભાઈ છે ને રિવ્યુ સારા આવ્યા. શાક એક નંબર મેનુ મારે બાકી છે એટલે હું ટેસ્ટ કરી લઉં ને તમે બ્લોગ જોતા રહેજો. હાલો તો જમી લઈને પછી મળીએ. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ જમી ને ઘરેથી દુકાને આવી ગયા છે ને મારા પપ્પા છે ને જમવા માટે વયા ગયા છે. સેજલે પણ વાસણને ધોઈ અને દુકાને પધારી ગયા છે. હા આજે તો ફણસ લેવા જતા અને ફણસનું શાક એક નંબર હતું. મસ્ત ખાધા કરીએ એવું કાંઈ ઘટે નહીં ને પહેલી સિઝનનું અમે પહેલી વાર ફણસ ખાઈ લીધું ને હવે તો પાછા મહિના દિવસમાં ઘણા બધા આવી જશે. પણ આ તો અમે એક સ્પેશિયલ ખાવા માટે લેવા જતા બહાર ગામ. તો ગામમાંય નહોતું. બહુ મજા આવી ગઈ ને બહુ આનંદ થયો ફણસનું શાક ખાઈને. કેટલા સમયથી ખાધું નહોતું. પોર ખાધું હતું ને પાછું ખાઈ લીધું પહેલી સિઝનનું પેલું ફણસ. તો ફેમિલી હવે થઈ જાય વિડીયો બહુ મોટો એટલે વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, હર હર મહાદેવ. જોતા રહેજો અવનવા બ્લોગ આપણા.